વિદ્યાર્થી મિત્રો, શું તમે એમએ, એમકોમ, એમએસસી, બીએડ, એમએડ, એલએલબી, એલએલએમ વગેરે જેવા યુજી પછીના તેમજ પીજી પ્રોગ્રામમાં એડમિશનની રાહ જોઈ રહ્યા છો? તો આજના વિડીયોમાં આપના માટે ગુડ ન્યૂઝ છે કે જીકાસ દ્વારા તેનું શેડ્યુલને જાહેર કરી દેવામાં આવેલ છે. તો આજના વિડીયોમાં આપણે એડમિશન શેડ્યુલની ચર્ચા કરીશું કે ક્યારે તમારું રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ થશે, ક્યારે તમારું મોક રાઉન્ડ જાહેર થશે, ક્યારે તમારું મેરિટ જાહેર થશે અને ક્યારે તમારે એડમિશન લેવા માટે જે તે કોલેજમાં જવાનું રહેશે. આ બધી જ વિગતોની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો ચલો વિડીયોને શરૂ કરીએ. જી રિયલ્સરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ એડમિશનનું શેડ્યુલને અમે ઓલરેડી જી રિયલ્સર ઉપર અપલોડ કરેલું છે. તમે અમારી પ્રોફાઇલ પર ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ શકો છો. તેમજ જો તમે એડમિશનના શેડ્યુલને ડાઉનલોડ કરવા ઈચ્છો તો તમે ગૂગલ પર જઈને સર્ચ કરો realsir.in અને realsir.in વેબસાઇટને ઓપન કરો. ત્યારબાદ તમે આ વેબસાઇટ ઉપર આવી જશો કે જ્યાં તમને એડમિશનનું એક બેનર જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમને એક આ રીતે પેજ જોવા કે જ્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને તમને સૌપ્રથમ અહીં 13/2026ની એક નોટિસ જોવા મળશે. અલગ અલગ કોર્સના નામ જોવા મળશે અને અહીં અલગ અલગ કોર્સના બટન જોવા મળશે. તો તમારે કોઈ પણ એક બટન પર ક્લિક કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, મારે એલએલબીનું ફોર્મ ભરવાનું છે, તેથી હું એલએલબી પર ક્લિક કરીશ. એલએલબી પર ક્લિક કરતાની સાથે જ તમને એક આ રીતે પેજ જોવા મળશે કે જ્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમે ફરીથી 13/2026ની એક નોટિસ જોવા મળશે અને પીજી ટાઈમલાઈન ફોર સ્ટુડન્ટ એ રીતનું કરીને એક લિંક જોવા મળશે. ત્યાં તમારે ક્લિક કરવાની રહેશે. જેવી તમે ક્લિક કરશો એટલે તમારું આ એડમિશનનું શેડ્યુલ અહીં ડાઉનલોડ થઈ જશે. તો હવે ચલો આપણે એડમિશનના શેડ્યુલ વિશે વાત કરીએ કે આ એડમિશનના શેડ્યુલમાં કઈ રીતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. તો તેમાં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, રજિસ્ટ્રેશન ક્યારે ચાલુ થશે? તો તારીખ 15/6/2026ના રોજ સવારે 11 કલાકથી 29/6/2026ના રોજ રાત્રે 11:59 સુધી આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ તમે કરી શકશો. આ રજિસ્ટ્રેશનની પ્રોસેસમાં તમારે શું કરવાનું રહેશે? તો સૌપ્રથમ તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, તમારે ફૂલ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે કે જેમાં તમારું એજ્યુકેશનલ ડિટેલ કરવાની રહેશે અને તમારા જીકાસ ફોર્મને સબમિટ કરવાનું રહેશે. આ સબમિટ કર્યા બાદ તમારે સૌપ્રથમ ટેકનિકલ પ્રોસેસ બાદ એક મોક રાઉન્ડ જાહેર થશે. આ મોક રાઉન્ડમાં તમે તમારું મેરિટ જોઈ શકશો, તમને મળતી કોલેજને જોઈ શકશો અને જો તમારે તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો તમારે 4/7/2026 થી 6/7/2026 દરમિયાન તમારે તમારી અરજીને એડિટ કરવાની રહેશે અને જરૂરી સુધારા કરીને તમારે એ અરજીને ફરીથી સબમિટ કરવાની રહેશે. જો સબમિટ કરવાનું ભૂલી જશો તો આગળના રાઉન્ડમાં તમને માન્ય ગણવામાં આવશે નહીં. માટે તમારે જો એડિટ કરો છો તો તમારે એ સબમિટ કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રવેશ રાઉન્ડ 1નું જે મેરિટ જાહેર થશે તમે 10/7/2026 થી 13/7/2026 એટલે કે 10/7/2026ના રોજ સવારે વહેલા તમે તમારું મેરિટ ચેક કરી શકશો ફાઇનલ પ્રવેશનું. તેમાં તમને જે કોલેજ ઓફર કરવામાં આવેલ હશે એ કોલેજ તમને ત્યાં શો થશે. જો તમે તે કોલેજમાં એડમિશન લેવા ઈચ્છતા હોય અથવા જો તમને તમારી પસંદની કોલેજ મળી જ ગઈ હોય તો તમારે 10 તારીખથી લઈને 13/7/2026 સુધીમાં જે તે કોલેજના જે તે સમય દરમિયાન કોલેજમાં પહોંચીને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરીને જરૂરી વિગતો એમને આપીને ત્યાં તમારું પ્રવેશને કન્ફર્મ કરાવવાનું રહેશે. જો તમે આ દરમિયાન તમારું પ્રવેશને કન્ફર્મ નહીં કરાવો તો તમારી આ ઓફર 21 પછી માન્ય રહેશે નહીં. માટે તમામ વિદ્યાર્થી મિત્રોએ કે જે આ પ્રવેશનું ફોર્મ ભરે છે અને એમને ઓફર મળે છે એ આ શેડ્યુલને ધ્યાનમાં રાખે અને આ શેડ્યુલમાં જણાવવામાં આવેલ તારીખોને ધ્યાનમાં રાખે અને તે તારીખો પ્રમાણે જ તમારે તમારી એડમિશનની પ્રોસેસને કરવાની રહેશે. જો વિદ્યાર્થી મિત્રો તમે આમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સર ઉપર પૂછી શકો છો. અમે તેનો રિપ્લાય તમને જરૂરથી આપીશું અને જો વધારે ક્વેરી હશે તો અમે તેના ઉપર એક અલગથી વિડીયો પણ બનાવી દઈશું. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમને એડમિશનના રિલેટેડ અથવા ગુજરાત યુનિવર્સિટીના રિલેટેડ કંઈ અલગ પ્રશ્ન હોય તો તમે અમને જી રિયલ્સર ઉપર પૂછી શકો છો. અમે તેનો રિપ્લાય તમને જરૂરથી આપીશું અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સરને ફોલો કરો. થેન્ક યુ.